છોકરાને જેમ રમાડો ને એમ જો લાડ લડાવો ને તો ગણપતિ બાપો રાજી થાય. બાળ રૂપ છે બાપાનો, ભલે ફોટામાં બતાવતા મોટા બાપાને, પણ નહીં બાળક. જેમ આપણે લાલાને કેમ રમાડી, ભગવાન કૃષ્ણને ગોપાલને કેમ આપણે બાળ રૂપમાં રમાડીએ છીએ, એમ ગજાનંદ મહારાજને બાળ રૂપમાં તમે યાદ કરો તો બાપો જરાક વધારે રાજી થાય. એટલે ગજાનંદ બાપાને યાદ કરી ગણપતિ આયા રિધિ સિદ્ધિ રાયા નિર્ભય નામ સુનાયા. ગુરુજી નિર્ભય નામ સુનાયા. સદગુરુજી બિના રે વાત કેસી, સત સાહેબ બિના એ વાત કેસી. ઓજી મલે ઓજી મલે ઓજી મલે શ્રી રામ આપણા કોઈ
की दे दे अपनों दे दे अपनों दे दे ही अपनों रंग આવી જા વાલા હમ આવી જા પ્રેમથી આમ જોઉં બેહો ભજન છે વાલા આવો આવો પ્રેમથી આવો અહીંયા જગ્યા ઘણી ખાલી છે તમારે મોજ આવે ચાલ કે એક ભજન બે ભજન અડધું હવા લગી પણ બેહી મજા આવે અમુક બાબતમાં ધીરજ રાખવી બહુ બે જગ્યા એવી આપે છે ત્યાં ખાસ ધીરજ રાખવી એમાં ઉતામળ નહીં કરવાની કોઈ દી પેલું ભોજન અને બીજું ભજન કેમ કે આખો દી 12 કલાક તો દીદાવારીઓ કરતા હોય આપણે અડધી કલાક એક નો બેહી એના નામ માથે ખાલી 5 મિનિટ બેહી જાય ને તો ઘણું થઈ જવાનું ભગવાનના નામ માથે હરિનામ માથે અહીંયા જો એક બાળક છે એની આપણે આ તિથિ ઉજવીશ એટલે પટેલ સાહેબ આવી જાઓ ઉપર આવી જાઓ રાજુ મંડળ લાગે 10 જણનું મંડળ છે બધું આપણે એરે અહીંયા ઉપર આવી જાઓ મંડપ પર આમ સામે આવી જાઓ મંડપ ખોડાઈ ગયા હવે કઈ ખોડવાના છે નહીં સવારે ઉખેડવા ટાણે ઉભા રહી ગયો પછી અને ભજન છે ને વાલા એક બાળક પાછળ છે બાળક એટલે ભગવાનનું રૂપ કહેવાય વાલા અમુક વહી જાય તો ખબર નથી પડતી બીજી હેરીમ ખબર નહીં કોણ વહી ગયું કોને ખબર નથી બાળકની પાછળ આપણે જો આટલા આત્મા ભેગા થયા છે આટલા આત્મારામ પણ આ પુનાઈ છે ને એના માત પિતાની છે જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ જેને સાધુ વાલા લાગે છે જેને ભજન વાળું લાગે છે જેને ભગવાન વાળા લાગે છે એને ધર્મ વાળો લાગે છે એ તો કોઈ પણ હિસાબે ક્યાંય બંધાઈને બેઠા હોય એવા ભાઈ શ્રી ધવલભાઈ બાળક છે પોતે પણ આત્મરામ બાળક નથી અંદર બેઠો ને એ બાળકરામ નહોતો ખાલી ઉંમર બાળકની હતી કયો પૂર્વનો ખાતાનો કોઈ આત્મા આવી ગયો હોય થોડુંક જીવીને જગતમાં જસ લઈ જાય એવા અનેક ઇતિહાસ છે આપણા પાસે એવા તો ચલૈયો ક્યાં મોટો હતો ચલૈયો મોટો હતો ધ્રુવ ક્યાં મોટા હતા ભક્ત પ્રહલાદ ક્યાં મોટા હતા બધા નાના જ હતા એવું અહીંયા આપણા ધ્રુવનું જીવન છે એવું કે જેની પાછળ સંતવાણી ભજન સંત દર્શન ગામજનોનો પ્રેમ આ ગામમાં જસાપરમાં નામ જ જો ને જસાપર જસનો ભંડાર અમુક તો ગામના નામ એવા રોડા હોય મજા આવે જસાપર જહનો ભંડાર છે વાલા અને ભજન ન્યાસ થાય જ્યાં કઈ કમાઈ પડી હોય કે પુણ્ય પડ્યું હોય ભજન તો ઈ સાંભળે એવા સંતો અહીંયા મળ્યા છે અને આ પરિવારને